તમને પૂછવામાં આવે કે આકૃતિ એટલે શું, આલેખ કયા પ્રકારની માહિતી માટે દોરવામાં આવે છે અને અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખ શું મહત્વ ધરાવે છે. જો તમે આ બધા જ પ્રશ્નોના જવાબ નથી જાણતા તો આજે આપણે આ બધા જ પ્રશ્નોના જવાબ મેળવવા જઈ રહ્યા છીએ. નમસ્કાર, મારું નામ છે ભાવિન સોની અને આજે આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયનો પહેલો પાઠ અર્થશાસ્ત્રમાં આલેખનો અભ્યાસ કરીશું. અર્થશાસ્ત્ર વિષયમાં વાસ્તવિક જીવનમાં બનતી ઘટનાઓના આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે. તેનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે. અર્થશાસ્ત્ર રાજ્ય, બેંક અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા બહાર પાડેલ માહિતી અને આંકડાઓનું ખાસ વિશ્લેષણ કરે છે, પણ સામાન્ય વ્યક્તિને તેમાં રસ પડતો નથી. અર્થશાસ્ત્રના ફેરફારોને જ્યારે ચિત્ર સ્વરૂપે રજૂ કરવામાં આવે તો સામાન્ય પ્રજાનું ધ્યાન દોરાય છે. આવા વિશ્લેષણ આપણે બે પ્રકારના ચિત્રો દ્વારા કરીએ છીએ. એક છે આકૃતિ અને બીજું છે આલેખ. તો આજે આપણે જાણી લઈએ કે આપણે કયા કયા મુદ્દાઓ શીખવાના છે. આ દરેક મુદ્દાઓ આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. સર્વપ્રથમ આપણે જોઈએ આકૃતિ અને આલેખનો અર્થ. માહિતીને જ્યારે ચિત્ર દ્વારા રજૂઆત કરવામાં આવે એટલે તે આકૃતિ. તે સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. આકૃતિ દોરવા સ્કેલ માપની જરૂર છે, પરંતુ આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર રહેતી નથી. તેની વિરુદ્ધમાં માહિતીને આલેખ પર રેખા કે વક્ર સ્વરૂપે જ્યારે દર્શાવવામાં આવે ત્યારે તે આલેખ બને છે. માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. આલેખ દોરવા માટે ચોક્કસ સ્કેલ માપની જરૂર રહે છે. ખાસ સમજવાનું છે કે આલેખ દોરવા ચોક્કસ સ્કેલ માપની જરૂર રહે છે અને સાથે સાથે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની પણ જરૂર રહેલી છે. હવે આપણે જોઈએ કે આકૃતિ અને આલેખનું મહત્વ શું રહેલું છે અર્થશાસ્ત્રમાં. પહેલો અને મહત્વનો મુદ્દો છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં આકૃતિ અને આલેખ દ્વારા વધુ સરળ અને સ્પષ્ટ બનાવી શકાય. કોઈ પણ અભ્યાસને આપણે વધુ સરળ અને સ્પષ્ટ બનાવી શકીએ. બીજું છે અર્થતંત્રમાં થતા ફેરફારો, વલણો સહેલાઈથી જાણી શકાય છે. સમયના ફેરફારો હોય, સ્થળ આધારિત ફેરફારો હોય કે પછી કોઈ પણ અન્ય માહિતી હોય જેના ફેરફાર છે આપણે સરળતાથી જાણી શકીએ છીએ. વિવિધ ક્ષેત્રમાં થતા અર્થતંત્રના ફેરફારોને પણ સરળતાથી જાણી શકાય. અલગ અલગ વિભાગો, અલગ અલગ ક્ષેત્રના ફેરફારો, જુદા જુદા વર્ગો, ક્ષેત્રો, સમયગાળા માટેની આર્થિક પરિબળોની સરખામણી પણ આના દ્વારા કરી શકાય છે. સમય અને શક્તિનો બચાવ થાય છે. આકૃતિ અને આલેખ દ્વારા કેટલીક અઘરી બાબતો છે એ બહુ સરળ બની જાય છે. અને છઠ્ઠો મુદ્દો છે અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સરળતાથી સમજાવી શકાય છે. આ હતા એના મહત્વ. ત્યાર પછી આપણે જોઈએ કે આકૃતિ અને આલેખ દોરતી વખતે કઈ બાબતોનો ધ્યાન રાખવામાં આવે છે. તો પહેલી જ બાબત છે કે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત જે ચોક્કસ હોવી જોઈએ. માહિતીની રજૂઆતની સ્પષ્ટતા, માહિતી સ્પષ્ટ રીતે રજૂઆત હોવી જોઈએ. યોગ્ય સ્કેલ માપની પસંદગી. ચોથું છે બંને ધરી પર આકૃતિ અને આલેખની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવેલી હોવી જોઈએ. પાંચમું છે કે માહિતી કયા સ્ત્રોતમાંથી લેવામાં આવી છે તે પણ દર્શાવવું ખૂબ અગત્યનું છે. અને માહિતીના સ્પષ્ટીકરણ માટે વપરાયેલ કોઈ પણ સાધનો એની વિગત દર્શાવવી જોઈએ. ઘણીવાર માહિતી ખૂબ મોટી હોય તો મધ્યક, મધ્યસ્થ કે વિચલન સ્વરૂપે જ્યારે એને નાની બનાવવામાં આવે તો એ કયા સાધનો દ્વારા એને નાની બનાવવામાં આવી છે એ દર્શાવવું પણ ખૂબ જરૂરી છે. હવે આપણે જોઈએ કે આકૃતિના પ્રકાર કેટલા છે. તો આકૃતિના મુખ્ય 3 પ્રકાર છે. પહેલું છે સમય આધારિત રેખા આકૃતિ. બીજું છે સ્તંભ આકૃતિ. સ્તંભ આકૃતિની અંદર પણ એના 3 પેટા પ્રકાર બને છે. પહેલું છે સાદી સ્તંભ આકૃતિ, બીજું છે પાસ પાસેની સ્તંભ આકૃતિ અને ત્રીજું છે વિભાજિત સ્તંભ આકૃતિ. એના પછી ત્રીજો મુખ્ય પ્રકાર આવે છે વૃત્તાંશ આકૃતિ. એના પછી આલેખના પ્રકારની વાત કરીએ તો સામયિક શ્રેણીના આલેખ, સતત આવૃત્તિ વિતરણના આલેખ, લોગ આધારિત આલેખ. આમાં બીજો અને ત્રીજો પ્રકાર સતત આવૃત્તિ વિતરણના આલેખ અને લોગ આધારિત આલેખ આપણા અભ્યાસક્રમમાં પૂછાતા નથી. આકૃતિ અને આલેખના પ્રકાર ઉપર આપણે એક અલગથી વિડીયો મૂકશું કે જેથી એનામાં દરેક બાબતો આપણે વધારે સ્પષ્ટતાથી સમજાવી શકીએ. કયા પ્રકારની આકૃતિ અને આલેખ દોરવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ પણ એ વિડીયોમાં આપણે દર્શાવશું. આગળ જોઈએ. હવે આપણે જોઈએ કે અર્થશાસ્ત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે થાય છે. તો સર્વપ્રથમ તમે પરિચિત છો ટેકનોલોજી શું એ તમને જણાવવાની જરૂર રહેતી નથી. અર્થશાસ્ત્રમાં જો આપણે વધારે ટેકનોલોજી ઉપયોગ કરતા હોઈએ તો એક છે કોમ્પ્યુટર ટેકનોલોજી અને બીજું છે ઇન્ટરનેટ ટેકનોલોજી. આ બંને વિશે થોડીક માહિતી
મેળવી. તો કોમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી થાય છે અર્થશાસ્ત્રમાં, પહેલું એ જાણી લઈએ. અર્થશાસ્ત્રના સિદ્ધાંતો, અટપટી આંકડાકીય માહિતીને જો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સ્વરૂપે રજૂ કરવી હોય તો તેનામાં કોમ્પ્યુટર ટેકનોલોજી ઉપયોગી બને છે. બીજું છે, અર્થશાસ્ત્રની વિપુલ આંકડાકીય માહિતીને એક્સેલ શીટ દ્વારા પ્રોસેસ કરી એમાં સરેરાશ, સહસંબંધ, મધ્યક વગેરેના મૂલ્યો ઝડપથી મેળવી શકાય છે. ત્રીજું છે, અર્થશાસ્ત્રની વિવિધ માહિતી માટે કોમ્પ્યુટર પ્રોગ્રામની મદદથી આકૃતિ અને આલેખ દોરી શકાય છે. પેલા હાથેથી આકૃતિ અને આલેખ દોરવામાં આવતા હતા, કોમ્પ્યુટરના આવ્યા પછી માહિતી ફીટ કર્યા પછી સીધા એના આકૃતિ કે આલેખ સ્વરૂપે આપણે એને પરિવર્તિત કરી શકીએ છીએ. ચોથું છે, અર્થશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ માટે કે સંશોધન માટે જરૂરી બધી જ માહિતી કોમ્પ્યુટરમાં સાચવી શકાય છે. મનુષ્યના મગજ કરતાં વધુ ક્ષમતા ધરાવે છે કોમ્પ્યુટર. એની સાચવવાની ક્ષમતા ખૂબ છે. આપણે બધું યાદ રાખી શકતા નથી, પણ કોમ્પ્યુટરમાં સંગ્રહાયેલી દરેક માહિતી આપણને જ્યારે જોઈએ ત્યારે મળી જાય છે. ત્યાર પછી SPSS, સેઝામ જેવા પ્રોગ્રામની મદદથી આપેલ વિશાળ માહિતીને આંકડાકીય ગણતરીઓ સરળતાથી કરી શકાય છે. આ ફક્ત 2 ઉદાહરણ છે. આના સિવાય પણ ઘણા બધા પ્રોગ્રામો અવેલેબલ છે. હવે જો કોમ્પ્યુટર માહિતીનો ઉપયોગ હોય તો તેના ભયસ્થાનો પણ કેટલાક રહેલા છે. તો સૌથી પહેલો ભયસ્થાન છે કે કોમ્પ્યુટર પ્રોગ્રામની અપૂરતી જાણકારી ખોટા પરિણામો આપે છે અથવા તો અર્થહીન આકૃતિ કે આલેખ દોરી આપે છે. તમે કોમ્પ્યુટરને જે કમાન્ડ આપેલા છે એના ઉપર પ્રોસેસ કરીને તમને પરિણામ આપશે. જો તમે કમાન્ડ ખોટા આપેલા છે કે માહિતી ખોટી એન્ટર કરેલી છે તો એનું જે પરિણામ આવશે એ પણ ખોટું મળવાનું છે. ઘણી વખત કોમ્પ્યુટરમાં ખોટી જગ્યાએ સાચવેલી માહિતી ઉપયોગી નીવડતી નથી. તમે કોમ્પ્યુટરમાં કોઈ એક જગ્યાએ માહિતી સાચવીને રાખી દીધી, તમે ભૂલી ગયા કે કયા ફોલ્ડરની અંદર, કઈ ડ્રાઈવની અંદર માહિતી રાખેલી હતી, તો હવે એ યોગ્ય સમયે આપણને કામ આવવાની નથી. આ હતી કોમ્પ્યુટર ટેકનોલોજી. આના પછી જો વધારે માત્રામાં ઉપયોગ લેવાતી હોય તો ઇન્ટરનેટ ટેકનોલોજી છે. આપણે પણ બધા ઇન્ટરનેટથી પરિચિત છીએ. તો ઇન્ટરનેટ ટેકનોલોજી અર્થશાસ્ત્રમાં કઈ રીતે ઉપયોગી છે એ જોઈએ. ઇન્ટરનેટ ડિજિટલ ટેકનોલોજીનું એક સ્વરૂપ છે. ઓપન એક્સેસ લિંક દ્વારા અર્થશાસ્ત્ર વિષયની માર્ગદર્શન આપણને માહિતી, ઘણી બધી માહિતી આપણને મળી રહે છે. કોઈ પણ વિષયના નિષ્ણાંતોના લેખો છે, વિવિધ જર્નલ છે, એ પણ આપણને ઓનલાઈન વાંચવા મળી રહે છે. અર્થશાસ્ત્ર તેમજ અન્ય વિષય અંગેની માહિતી પણ ઇન્ટરનેટ ઉપર સર્ચ કરીને મેળવી શકાય છે. વિષય સંદર્ભ અંગે અનેક નોંધો ઇન્ટરનેટ ઉપરથી મળી રહે છે. વિવિધ આંકડાકીય માહિતી આપણને ઇન્ટરનેટ ઉપરથી મળી રહે છે. ઇન્ટરનેટ ટેકનોલોજીનો જેટલો ઉપયોગ છે સામે ભયસ્થાન પણ રહેલા છે. તો સૌપ્રથમ ઇન્ટરનેટ ઉપર ખોટી, ભ્રામક માહિતી ઘણી બધી છે. એટલે સાચી માહિતી કઈ એ શોધવામાં સરળતા રહેતી નથી. ઘણી વખત તમને ઇન્ટરનેટ ઉપરથી ખોટી માહિતી મળે છે, તો એનાથી દૂર રહેવું જોઈએ. આ માહિતીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. સાચી માહિતી સાચી વિશ્વસનીય વેબસાઇટ પરથી જ મેળવવી જોઈએ, નહીંતર ગેરમાર્ગે દોરવાઈ છે. આપણા ભારત સરકારની ઘણી બધી વેબસાઇટો છે, NSOની વેબસાઇટ છે, જે બધી પણ આંકડાકીય માહિતી આપણને પૂરી પાડે છે. એવી વેબસાઇટ ઉપરથી મેળવેલા આંકડાઓ વિશ્વસનીય હોય છે. અન્ય કોઈ પણ થર્ડ પાર્ટી વેબસાઇટ ઉપરથી મેળવેલા આંકડાઓ વિશ્વસનીય હોતા નથી. ત્યાર પછી જો ઉપયોગમાં લેવાતો હોય અને આપણા અભ્યાસમાં વિષયમાં આવતો હોય તો એક મુદ્દો છે કોમ્પેક્ટ ડિસ્ક, જેને આપણે CD તરીકે ઓળખીએ છીએ. આ પણ ઘણી વખત પ્રશ્નમાં પૂછાઈ જાય છે. તો અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતીને કોમ્પેક્ટ ડિસ્ક અધિકૃત સંસ્થાઓ દ્વારા તૈયાર કરી બજારમાં વેચવામાં આવે છે. આવી CDનો ઉપયોગ અર્થશાસ્ત્રના અભ્યાસ અને સંશોધન માટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ કે સંશોધન સંસ્થાઓ કરતી હોય છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી દ્વારા આંકડાકીય માહિતીની CD તૈયાર કરવામાં આવે છે. તેમજ અર્થશાસ્ત્રના મહત્વના આંકડાઓ માટે સોફ્ટવેર પણ બનાવવામાં આવે છે, જે સંશોધન સંસ્થાઓ અને કંપનીઓ અર્થશાસ્ત્રના અભ્યાસમાં ખૂબ મદદરૂપ બની જાય છે. આ બધી CD આપણે ખરીદીને ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે કોમ્પેક્ટ ડિસ્કના પણ ભયસ્થાનો રહેલા છે. તો અનેક પ્રકારની માહિતી હોય છે. એક CDની અંદર અનેક પ્રકારની માહિતી હોય છે, જેમાંથી જરૂરી માહિતી શોધવી ઘણી વખત મુશ્કેલ બને છે. અને આ કાર્યના ઉપયોગની જો જાણકારી આપણને ના આવડતી હોય તો CD આપણા માટે ઉપયોગી બનતી નથી. તો આજે આપણે આ પાઠની અંદર જે વિભાગો ભણ્યા, આશા રાખું છું કે તમને સમજાણું હશે. તમને ગમ્યો હોય તો વિડીયો શેર કરજો, તમારા મિત્રો સુધી વહેંચજો, ધોરણ 12ના દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડો એવી મારી આશા. ધન્યવાદ.